કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી જયંતિભાઈ ભાનુશાળી ગઈકાલે કચ્છથી મુંબઈ જતા હતા ત્યારે મોડી રાત્રે 2 વાગે સામખિયાળી પાસે જે પ્રકારે એમની હત્યા કરવામાં આવી છે એમને હું સખ્ત શબ્દોમાં નિંદા કરું છું, દુઃખ પણ વ્યક્ત કરું છું। જયંતિભાઈ ભાનુશાળી તાલુકાથી માંડીને પ્રદેશના ઉપાધ્યક્ષ સુધીની જવાબદારી પાર્ટીમાં જેમણે નિભાવી છે। હું ગઈકાલ રાત્રે ને વહેલી સવારે પણ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મારા વાત થઈ છે। રાજ્યની પોલીસ, રેલવે પોલીસ સમગ્ર ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરીને હત્યારાઓની ધરપકડ માટે સક્રિય રીતે એ કામગીરી કરી રહી છે। ત્યારે એફએસએલની જરૂર પડે એફએસએલનો પણ ઉપયોગ એ પોલીસ વિભાગ કરવાનું છે। મને પૂરી શ્રદ્ધા છે કે હત્યારાઓની ધરપકડ એ ખૂબ ઝડપથી થશે અને એને સખ્તમાં સખ્ત સજા થાય। બીજી વાર આ પ્રકારની ઘટનાઓ ન બને એના માટે જે હત્યારાઓ છે એ હત્યારાઓને કાયદાની ભાષામાં એમને નિશ્ચિત એ ચોક્કસ થશે એનો વિશ્વાસ પણ વ્યક્ત કરું છું।